હેલો વિદ્યાર્થીઓ, લાસ્ટમાં અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટ કર્યું હતું. હવે એના પછીના ટોપિક આપણે જોશું. ઇનકેપ્સ્યુલેશન. ઇનકેપ્સ્યુલેશન શું છે? કોમ્પ્યુટર પ્રોગ્રામના બે મૂળ અંગ ડેટા અને કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઘણીવાર MCQમાં પણ પૂછાય છે કે પ્રોગ્રામના કેટલા અંગો છે અને ક્યાં ક્યાં? તો કે બે, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામિંગ આ બે ઘટકોને અલગ અલગ ઘટક તરીકે ગણે છે, જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ તેને એક ઘટક તરીકે જુએ છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈપણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય છે. તે ફેરફારથી સુરક્ષિત નથી. આ સમસ્યાનો ઉકેલ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન દ્વારા લાવી શકાય છે. અહીં ડેટા અને મેથડ વડે માહિતીની ગણતરી થાય તે સમયે પ્રોગ્રામના અન્ય ઘટકો વડે ડેટામાં ફેરફાર અથવા તો દુરુપયોગ સામે સુરક્ષિતતા બક્ષવામાં આવે છે. આ પ્રકારની રચના કે જેના વડે ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે તેને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે ઇનકેપ્સ્યુલેશન એટલે શું. ટૂંકમાં તમને એવું કહેવા માગે છે કે તમારી પાસે જે ડેટા પડેલા છે તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થશે નહીં, અથવા તો જે પણ ડેટા એ બહારથી આવશે તો એ બહારથી આવતા ડેટાને અટકાવશે અને તમારી પાસે પડેલા ડેટાને એ સુરક્ષા પૂરી પાડશે, જેને ડેટા ઇનકેપ્સ્યુલેશન તરીકે ઓળખવામાં આવે છે. ડેટા અને મોડેલને લપેટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે તેને અંગત ઘોષિત કરવાથી શક્ય બને છે અને ક્લાસના અંગત સભ્યો બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. યાદ કરો, હમણાં જ મેં ડેફિનેશન એની કીધી કે તમારી પાસે રહેલા ડેટાને એ પૂરેપૂરું પ્રોટેક્શન આપશે, બહારથી આવેલા ડેટાને એ આવવા દેશે નહીં. તેને કહેવાય ડેટા ઇનકેપ્સ્યુલેશન. ઇનકેપ્સ્યુલેશન બિન ઇરાદાપૂર્વકની પ્રક્રિયાઓ અને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે જરૂરિયાત વગરના ડેટાના મેળવવાથી સલામત રાખે છે. એનો મતલબ કે બહારથી કોઈ પણ ડેટા આવે છે એને આવવા દેશે નહીં, એટલે તમારી પાસે જે પડેલા છે ડેટા કેવા હશે? પૂરેપૂરા પ્રોટેક્શન વાળા. હવે છે ડેટા એબ્સ્ટ્રેક્શન. ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ અને તેના અમલીકરણની વિગત સિવાયની માહિતીને રજૂ કરવાની પ્રક્રિયા છે. એબ્સ્ટ્રેક્શન એ એક ખ્યાલ છે કે જે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે અને તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે કરે છે તે જણાવતો નથી. ચાલો, ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? તો કે તમે જે કામ કરો છો એ કામ કરવાની પ્રક્રિયા તમને બતાવશે નહીં, એ કાર્ય શું કરે છે તે જણાવશે, પણ એ કાર્ય તમે કેમ કર્યું વિદ્યાર્થી મિત્રો એ તમને બતાવશે નહીં. એટલે ટૂંકમાં એની અમલીકરણની પ્રોસેસ તમને બતાવશે નહીં. એ કામ કેમ થાય છે એ બધું તમને ડિસ્પ્લે કરશે, પણ એ કામ કઈ રીતે થયું એ તમને બતાવશે નહીં. તે આટીઘૂટી કે ગૂંચને છુપાવે છે, તે કાર્ય કરે છે, તેને જણાવે છે, પરંતુ તે કાર્ય કઈ રીતે કરે છે તે જણાવતું નથી. એટલે કે આપણી અમલીકરણની માહિતી કેવી રાખશે? ગુપ્ત રાખશે, એટલે કે એ છુપી રાખશે.
ડેટા અબ્સ્ટ્રેક્શન ડેટાની સુરક્ષિતતા, ડેટા છુપાવવા અને ડેટાની ગણતરી કરવા બાબતની માહિતીનું અમલીકરણ છુપાવવા પ્રકારની બાબત શક્ય છે. એટલે તે શું કરશે? તમારા ડેટાને સુરક્ષિત રાખશે, ડેટાને છુપાવશે અને ડેટાની ગણતરી કરવા બાબતે માહિતીનું અમલીકરણ પણ એ છુપાવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં આપણે આ સમજવાનું છે કે એબ્સ્ટ્રેક્શન એ આટીગુટી અને ગૂંચીને છુપાવી જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ એ કાર્ય કેવી રીતે કરો છો તે જણાવશે નહીં. બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે આપણે ટેલિવિઝનનું. વિદ્યાર્થી મિત્રો, આપણે રોજે રોજ ટેલિવિઝન જોઈએ છીએ, તો એમાં આપણે વોલ્યુમ વધારે ઓછું કરી શકીએ છીએ, ચેનલ બદલાવી શકીએ છીએ, પણ એમાં આવતા પ્રોગ્રામ્સના ટાઈમિંગ આપણે સેટ કરી શકતા નથી. હવે સમજાણું ડેટા એબ્સ્ટ્રેક્શનનું કામ કે એ કાર્ય કરે છે એ બતાવે છે, પણ એ કામ કેમ થાય છે, એ કાર્ય કઈ રીતે થાય છે એ બતાવશે નહીં. ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેનું એક રૂપરેખા કે ઢાંચો મીન્સ કે ટેમ્પલેટ્સ પૂરા પાડે છે. સિસ્ટમ ડેટાનો સંગ્રહ, નિર્માણ અને જાળવણી કઈ રીતે થાય છે તેની કેટલીક માહિતી ગુપ્ત રાખે. જો આપણા સિસ્ટમના ડેટાનો સંગ્રહ, એની નિર્માણ અને એની જાળવણીની માહિતી કેવી એ છુપી રાખશે, બહારની દુનિયામાં એ બતાવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, C++ના એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઇપ્સ અથવા તો સ્ટ્રક્ચર અને C++ જાવાના ક્લાસ અને ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, એડીટીનું પૂરું નામ યાદ રાખો. એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઇપ. ઓકે, C++, બરાબર, વગેરે એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઇપના ઉદાહરણ છે. ચલો, મેસેજિંગ. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ઇન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે જે મેથડને ઓળખે છે. ચાલો, મેસેજિંગ એટલે શું? તો એવું કીધું છે મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે યાદ કરો ઇન્કેપ્સ્યુલેશન એટલે શું? આપણે ભણ્યા હતા કે બહારથી આવતા ડેટાને એ અટકાવશે, તમારી પાસે રહેલા ડેટાને એ પ્રોટેક્શન આપશે. તો આ મેસેજિંગ શું કરશે? એ ડેટાને મારે ઉપયોગ માટે બહાર બોલાવવા હોય તો આપણે શેનો ઉપયોગ કરશું? મેસેજનો. એટલે કે છે અહીંયા મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલું છે. ડેટ નામના ક્લાસમાં ડિસ્પ્લે નામની આપણે મેથડ લીધી છે. ટાઈમ અને પર્સન નામના ક્લાસમાં પણ આપણે ડિસ્પ્લે નામની મેથડ લીધી છે. ઓકે, એટલે શું કહેવા માગે છે કે ક્લાસ અલગ અલગ છે, પણ આપણે કામ શું કરવાનું છે? આપણી મેથડ કઈ છે? તો કે ડિસ્પ્લે, ડિસ્પ્લે, ડિસ્પ્લે. એટલે આપણે કઈ મેથડ બોલાવી? તો કે આ ડિસ્પ્લે નામની મેથડ આપણે આ 3 ક્લાસમાંથી બોલાવી છે. ચાલો, પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોય છે. ચાલો, પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. ચાલો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પોલિમોર્ફિઝમ એટલે શું? તો કે અનેક સ્વરૂપ કે બહુરૂપતા, અથવા આમ બી પૂછી શકે અનેક સ્વરૂપ અને બહુરૂપતાને શું કહેવામાં આવે છે? તો કે પોલિમોર્ફિઝમ. એક બહુ સરસ એક એક્ઝામ્પલ આપ્યું છે. મેક્સ નામનું એક મેથડ લીધેલી છે અહીંયા, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ એમ કહે કે 2 નંબરમાંથી મેક્સિમમ વેલ્યુ ગોતવાની છે, તો તમે ગોતી શકો? તો કે હા, હું તમને 4
નંબર આપું તો 4માં પણ આપણે મેક્સિમમ વેલ્યુ ગોતી શકીએ તો કે હા, 10માં પણ ગોતી શકીએ, 50માં પણ ગોતી શકીએ અને 100માં પણ ગોતી શકીએ. પણ કામ એનું શું છે? મેક્સિમમ વેલ્યુ ગોતવાનું. તો થઈ ગયા સ્વરૂપ. ક્યાંક એના 2 સ્વરૂપ છે, ક્યાંક એના 4 સ્વરૂપ છે, ક્યાંક એના 10 સ્વરૂપ છે. ઓકે, એટલે એને અનેક સ્વરૂપ અને બહુરૂપતા એટલે પોલિમોર્ફિઝમ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં તમને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ શીખવાડ્યું છે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય પણ સિગ્નેચર અલગ અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ચાલો, એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા, એટલે ક્લાસ આપણે કેવો છે? એક જ છે. મેથડ કેટલી છે? એકથી વધારે છે કે જેના નામ કેવા છે? સરખા. હમણાં આગળનું એક્ઝામ્પલ આપણે ડિસ્પ્લે નામનું મેથડ જોયું, પણ આપણા ક્લાસ કેવા હતા? અલગ અલગ હતા. પણ આમાં શું છે? એક જ ક્લાસ છે, બરાબર, પણ મેથડ એકથી વધારે છે. પણ સિગ્નેચર એટલે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સ્ટેટ, આપણી કિંમત, બરાબર, તેને આપણે ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહીએ છીએ. હવે છે ઓપરેટર ઓવરલોડિંગ. જો date1 અને date2 છે, બરાબર, જ્યાં બંને સંકાર્ય એટલે ઓપરેન્ડ્સ છે આપણા date1 અને date2, બરાબર. અહીંયા માઇનસ પ્રક્રિયા એટલે ઓપરેટર છે. શું છે? ઓપરેટર, બરાબર છે. જો n1 - n2 કરતાં અલગ રીતે કહેવામાં આવે છે. અહીં એ જ પ્રક્રિયાનો અર્થ સંકાર્યના ડેટા પ્રકારના આધારે અલગ કરવામાં આવે છે. આ પ્રકારની બહુરૂપતાને ઓપરેટર ઓવરલોડિંગ કહેવામાં આવે છે. જો date1 છે અને date2 છે, n1 છે, n2 છે, પણ જો આપણા ઓપરેટર સરખા છે, દેખાય છે માઇનસ, એને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ. ચાલો, બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય છે વિદ્યાર્થી મિત્રો. ફંક્શન ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ, જે આપણે ઓલરેડી ઉપર જોયું. હવે એના પછીનું છે, જો તમને એક્ઝામ્પલ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો પોલિમોર્ફિઝમનું, આપણે જોયું હતું પોલિમોર્ફિઝમ એટલે કે અનેક સ્વરૂપ અથવા તો બહુરૂપતા. જો શેપ નામની મેથડ છે, એના સ્વરૂપ જુઓ કેટલા છે? ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સર્કલ છે, જેને કહેવાય પોલિમોર્ફિઝમ. એકથી વધારે સ્વરૂપ. એગ્રીગેશન અને કમ્પોઝિશન. ચાલો વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય ત્યારે એને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આની ડેફિનેશન યાદ રાખો. એગ્રીગેશન અને કમ્પોઝિશન એટલે શું? તો કે એક ક્લાસના ઓબ્જેક્ટ, ક્લાસ કયો છે? તો કે એક આપણો ક્લાસ છે, એમાં ઓબ્જેક્ટ, આપણા એક ક્લાસના ઓબ્જેક્ટ જે છે એ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તેને એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન કહેવામાં આવે છે. હજી એકવાર વિદ્યાર્થી મિત્રો, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા હોય તેને શું કહેશું? કમ્પોઝિશન અથવા તો એગ્રીગેશન. હવે જો અલગ અલગ ક્લાસ વચ્ચે પૂર્ણ અથવા તો તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. ચલો એક્ઝામ્પલ આપેલું છે. જુઓ, મધરબોર્ડ કોમ્પ્યુટરનો એક ભાગ છે, તો કે હા, કોમ્પ્યુટર મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અનેક ઘટકોનું બનેલું છે. હા, તો હવે સ્ક્રીન નામનો આપણે ઓબ્જેક્ટ લઈ તો એમાં તો એની લંબાઈ, પહોળાઈ અને મોડલ જેવા આપણે ગુણધર્મો લઈ શકીએ, બરાબર છે. હવે મધરબોર્ડ છે તો એ મોડલ અને કંપની જેવા ગુણધર્મ આપણે એના લઈ શકીએ, બરાબર. એટલે આપણો એક ક્લાસ
મધરબોર્ડનો હતો, એક ક્લાસ આપણો સ્ક્રીનનો હતો. જ્યારે કોમ્પ્યુટર નામનો ક્લાસ આપણે બનાવી ત્યારે મધરબોર્ડ અને સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ જેવા એટ્રીબ્યુટ્સનો સમાવેશ થાય. એને શું કહેવાય? એગ્રીગેશન અને કમ્પોઝિશન. ઉપર જ જોયું, એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટથી બનેલા છે. જો છે કોમ્પ્યુટર નામના ક્લાસના ઓબ્જેક્ટમાં બે આવી ગયા, મધરબોર્ડ અને સ્ક્રીન. ઓકે, જુઓ તમને એક એક્ઝામ્પલ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. 3 ક્લાસ આપેલા છે. નેમ, એડ્રેસ, ક્લાસના એટ્રીબ્યુટ્સ સાથેનો પર્સનલ ક્લાસ આપેલો છે. એટલે આપણી પાસે ક્લાસ કેટલા છે? નેમ, એડ્રેસ અને પર્સન છે. તો જુઓ અહીંયા પર્સન નામના ક્લાસમાં નેમ અને એડ્રેસ નામના ક્લાસનો ઉપયોગ થયેલો છે. હમણાં જ જોયું આપણે, એક ક્લાસના ઓબ્જેક્ટ એ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય તેને શું કહેવાય? તો કે એગ્રીગેશન અને કમ્પોઝિશન. ક્લિયર? હવે આ એક ક્લાસ છે, એના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા છે. તો કે યસ. હવે જુઓ, એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના, એ બેની કમ્પેરિઝન કરવામાં આવે છે. ચલો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ રજૂ કરશે? ભિન્ન અથવા તો નોન એક્સક્લુઝિવ. ચલો યાદ રાખી લ્યો, MCQ પૂછાશે. એગ્રીગેશનમાં બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ છે? તો કે ભિન્ન પ્રકારનો. ઓકે, કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનું કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ચાલો, પેલા ઓનર ક્લાસ એટલે આપણો મેઇન ક્લાસ. ઓકે, અને આંશિક ક્લાસ એટલે આપણો સબ ક્લાસ. હવે જો મધરબોર્ડ જો કે કોમ્પ્યુટરનો એક ભાગ છે, પણ તે કોમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક પણ છે. એનો મતલબ એ કોમ્પ્યુટરનો એક ભાગ છે, પણ એને અલગ એક સ્વતંત્ર રીતે પણ એક ઘટક છે. ઓકે, જો નીચે એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે અલગ અલગ નેમ ધરાવતા પણ એક જ એડ્રેસ ધરાવતા બે પર્સનના ઓબ્જેક્ટ. ચાલો, N1 N2 છે, બે વ્યક્તિ, એમાં પર્સન P1 અને P2. બરાબર, જોજી બે એક જ એડ્રેસ ધરાવે છે. ઓકે, હવે એગ્રીગેશન કેવો સંબંધ ધરાવતો હતો વિદ્યાર્થી મિત્રો બે ક્લાસ વચ્ચે? નોન એક્સક્લુઝિવ. જ્યારે કમ્પોઝિશન એ બે ક્લાસ વચ્ચે અજોડ અથવા તો એક્સક્લુઝિવ સંબંધ ધરાવે છે. કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે, જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ આધારિત હોય છે. એનો મતલબ કે મેઇન ક્લાસ અને સબ ક્લાસ બે એકાબીજા ઉપર ડિપેન્ડ છે. જો એકત્ર ક્લાસનો ઓબ્જેક્ટ, જો એટલે એકત્ર ક્લાસનો કોઈ પણ ઓબ્જેક્ટ હું દૂર કરી નાખું તો આંશિક ક્લાસનો ઓબ્જેક્ટ ઓટોમેટિકલી દૂર થઈ જશે. જો આ એક્ઝામ્પલ આપ્યું છે, પર્સન નામનો ક્લાસ છે, તો એમાં નેમ અજોડ રીતે માત્ર એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. બરાબર, તો કમ્પોઝિશનનો સંબંધ છે આ બે ક્લાસ વચ્ચે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આના સિમ્બોલ MCQમાં પૂછાય છે. કમ્પોઝિશનનો તો કે આ ભરેલો હીરો, અહીંયા એગ્રીગેશન તો કે ખાલી ડાયમંડ, ખાલી હીરો. બરાબર, આમાં શું છે તો કે આ બે વચ્ચે કેવો સંબંધ ધરાવે છે? તો કે કમ્પોઝિશનનો. આ બે કેવો સંબંધ ધરાવે છે? તો કે એગ્રીગેશનનો. ઓકે, હવે એના પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે આગળ પર્સન નામનો ક્લાસ જોયો, એમાં નેમ નામ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશનનો હતો. જ્યારે પર્સન ક્લાસ અને એડ્રેસ ક્લાસ વચ્ચેનો સંબંધ એગ્રીગેશનનો રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. એનો મતલબ કોઈ પણ પર્સન તમે ડિલીટ કરો, એને દૂર કરો તો એનો જ ક્લાસ દૂર કરવામાં આવે છે, જ્યારે એડ્રેસ નામનો ક્લાસ દૂર કરવામાં આવતો નથી. ક્યારે? એગ્રીગેશનમાં.
બરાબર. જ્યારે કમ્પોઝિશનમાં તો તમે જે ક્લાસ જ્યાંથી ડિલીટ કરો એ સબ ક્લાસમાંથી પણ જતો રહેશે અને આપણો મેઇન ક્લાસમાંથી પણ જતો રહેશે. નોંધ વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો, કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતું હોય ત્યારે તેને કયો ક્લાસ કહેવાય? ઓનર ક્લાસ, પૂર્ણ ક્લાસ, વોલ ક્લાસ, એકત્ર ક્લાસ અથવા તો એગ્રીગેટિંગ ક્લાસ. બધા નામ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. MCQમાં પૂછી શકે કે ઓનર ક્લાસને બીજા કયા નામથી ઓળખી શકાય છે? તો કે પૂર્ણ ક્લાસ, એકત્ર ક્લાસ. ઓકે, એ જ રીતે ક્લાસ ઓનર ક્લાસમાં સમાવેલો છે. જ્યારે સબ્જેક્ટ ક્લાસ અથવા તો આંશિક ક્લાસ અથવા તો એકત્રિત ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. મેઇન ક્લાસને આપણે ઓનર, એકત્રિત ક્લાસ તરીકે ઓળખશું, જ્યારે સબ ક્લાસને આંશિક અથવા તો એકત્રિત ક્લાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ ધરાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, ઇનહેરિટન્સ બે ક્લાસ વચ્ચે કેવો સંબંધ ધરાવશે? એક પ્રકારનો અથવા ઇઝ અ કાઇન્ડ ઓફ. ઓકે, જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે. ઇનહેરિટન્સના વિદ્યાર્થી મિત્રો બે પ્રકાર છે, સિંગલ ઇનહેરિટન્સ અને મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો ફર્સ્ટ તમને ઇનહેરિટન્સ એટલે શું ક્લિયર થયું? ઇનહેરિટન્સ એટલે એક ક્લાસના ઓબ્જેક્ટ તમને વારસામાં બીજા ક્લાસમાં મળતા હોય એને ઇનહેરિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, સિંગલ ઇનહેરિટન્સમાં શું હશે વિદ્યાર્થી મિત્રો? કે સુપર ક્લાસ અને સબ ક્લાસ બે એક જ હશે. સુપર ક્લાસમાંથી ડેટા બધા સબ ક્લાસમાં જશે. ઓકે, જો અહીંયા તમને કીધું છે પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ્સ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે. બીજા શબ્દમાં કહીએ તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર ટીચર ક્લાસના વારસામાં મળે છે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ્સ જેવા કે સબ્જેક્ટ, મેથડ જેવા વિષયના લેક્ચર હોઈ શકે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ વ્યાખ્યાયિત કરી શકાય છે. ઓકે, પહેલો પોઈન્ટ ક્લિયર થયો સિંગલ ઇનહેરિટન્સ. તો કે સિંગલ ઇનહેરિટન્સમાં એક આપણો સુપર ક્લાસ હશે. સુપર ક્લાસના બધા ડેટા આપને વારસામાં ક્યાં મળશે? તો કે સબ ક્લાસમાં. ઓકે, ક્લિયર? આપણો સુપર ક્લાસના બધા ડેટા આપને ક્યાં મળશે? સબ ક્લાસમાં આપને વારસામાં મળશે. જેનું એક્ઝામ્પલ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું. બીજું ઇનહેરિટન્સ હતું આપણે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. મલ્ટી લેવલ ઇનહેરિટન્સમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? ઓમાં આપણે એક જ ક્લાસ હતો, આમાં એકથી વધારે ક્લાસના ડેટા આપણે મેઇન ક્લાસમાંથી મેળવવાના રહેશે. ઓકે, ચાલો ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સમાં આપણે જો આ એક્ઝામ્પલ આપેલું છે. જો આ પર્સન નામનો ક્લાસ છે જે આપણો સુપર ક્લાસ છે, બરાબર. જો ટીચર્સ નામનો ક્લાસ છે આપણો સબ ક્લાસ છે. જો તો આ એરાનો મતલબ એવો થાય કે આ બધા ડેટા આ ક્લાસમાં જશે? તો કે હા. જો સબ્જેક્ટ આવશે તો કે હા. લેક્ચર્સ આવશે તો કે હા. ક્લિયર? હવે આ જુઓ, આ આપણું મલ્ટી લેવલનું એક્ઝામ્પલ છે. આગળનું જે આપણે આ જોયા આપણું સિંગલ ઇનહેરિટન્સ હતું કે આપણો મેઇન ક્લાસ એક છે અને સબ ક્લાસ પણ એક છે. હવે અહીંયા જુઓ મલ્ટી લેવલનું એક્ઝામ્પલ આપેલું છે. તો કે પર્સન નામનો ક્લાસ છે, એમાં એમ્પ્લોય નામનો ક્લાસ છે અને ટીચર્સ નામનો ક્લાસ છે. જો તો ટીચર તો કે કેની સાથે કલેક્ટેડ છે? તો કે એમ્પ્લોય છે, તો એમ્પ્લોયની સાથે એ પર્સન પણ છે. ઓકે, અને મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. જો
ક્લાસને એક કરતાં વધુ પેરેન્ટ ક્લાસનો ઉપયોગ કરીને પણ તારવી શકાય છે. ઉદાહરણ તરીકે બાળક વારસામાં તેના માતા અને પિતા બંનેના લક્ષણો ધરાવે છે. એરોપ્લેન એક પ્રકારનું વાહન છે તથા ઉડી શકે છે તેવા ઓબ્જેક્ટ પણ ધરાવે છે. જ્યારે કોઈ ક્લાસ 2 કે વધુ ક્લાસ પરથી તારવવામાં આવે તો તેને મલ્ટિપલ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. આ એક્ઝામ્પલ મલ્ટિપલ ઇનહેરિટન્સનું છે. હવે છે કમ્પોઝિશન અને ઇનહેરિટન્સની તુલના. આપણે બેને વિદ્યાર્થી મિત્રો કમ્પેર કરવાનું છે કે કમ્પોઝિશન અને ઇનહેરિટન્સ. ઓકે, ચાલો. ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા અથવા તો વધારવા માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મળે છે. વિદ્યાર્થી મિત્રો, ઇનહેરિટન્સ આવે એટલે આપણે યાદ રાખી લેવાનું વારસો. મને કાંઈ પણ ડેટા વારસામાં મળતા હોય એને કહેવાય ઇનહેરિટન્સ. હમણાં એક્ઝામ્પલ જોયું ને, મમ્મી અને પપ્પાના બંનેના લક્ષણો એના કિડ્સમાં હોય, બરાબર છે. એ જ રીતે અહીંયા મને ડેટા ભેગા કરવા, એને વાપરવા, પાછા ઉપયોગમાં લેવા, બરાબર, એ કેમાં આવશે તો કે ઇનહેરિટન્સમાં. સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હશે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખજો. સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો કાઇન્ડ ઓફ, યાદ રાખો, ઇનહેરિટન્સમાં 2 ક્લાસ વચ્ચે કેવો સંબંધ હતો? ઇઝ અ કાઇન્ડ ઓફ. જ્યારે સુપર ક્લાસ એટલે આપણો મેઇન ક્લાસ અને સબ ક્લાસ એટલે આપણે ડિરાઇવ્ડ ક્લાસ વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હશે? અ કાઇન્ડ ઓફ. કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં બનતો નથી પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. ઇનહેરિટન્સમાં વારસો મળે, કમ્પોઝિશનમાં વારસો મળે નહીં. ક્લિયર?